દેડિયાપાડાના માજી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાનું આશ્ચર્યજનક નિવેદન કે 3 થી વધુ બાળકોને જન્મ આપનારા લોકોને સમર્થનમાં નિવેદન સામે આવ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મહેશ વસાવાએ સલાહ આપી છે। દેશના બંને દિગ્ગજ નેતાઓને તેઓએ કહ્યું છે કે લગ્ન કરો અને 3 બાળકોને જન્મ આપો। જેની વસ્તી નહીં તેની હસ્તી નહીં। વધુ બાળકો ધરાવતા પરિવારોની આર્થિક સદ્ધરતા માટે મારી પાસે હલ છે તેમ પણ મહેશ વસાવાએ ઉમેર્યું હતું। સરકાર મારી પાસેથી આ મામલે સલાહ લે। સાથે જ નસવાડીના ખેડૂત અને 7 બાળકોના પિતા જગદીશભાઈને પોતાના નિવેદન સમયે સાથે રાખીને અભિનંદન પણ પાઠવ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 3 બાળકના માતા પિતા ચૂંટણી લડી ન શકે તે નિયમ દૂર કરવાની માંગ પણ કરવામાં આવી હતી। 2005ની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે 3 બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે। એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે। એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે ભલે લગ્ન નથી કર્યા પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માગું છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ 3 બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલાહ મળે અને ઉત્સાહ આવે। તો ખાસ કરીને આજે મારે એ કહેવું છે કે ગુજરાતના સંદર્ભે કે 3 બાળકોનો જે કાયદો છે 2005નો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેટિક પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારે સરકારને, ગુજરાત સરકારને અપીલ